सहैनो भवतु सहैनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। એકત્રીસમાં શ્લોક બોલીશું. એકત્રીસમાં શ્લોક બીજા અધ્યાયનો 31મા શ્લોક. સ્વધર્મમપી ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસि ધૈર્યાતિયુદ્ધાશ્રેયોન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે યદૃચ્છયા ચોપપન્નમ સ્વર્ગદ્વારમપાવૃતમ સુખિનઃ ક્ષત્રિયા પાર્થ લભન્તે યુદ્ધમીદૃશમ અથ ચેત્વમિમં ધર્મ્યમ
સંગ્રામં ન કરિષ્યસી સંગ્રામં ન કરિષ્યસી તત સ્વધર્મં કીર્તિં ચ સ્વધર્મં કીર્તિં ચ हित्वा पापमवाप्स्यसि એટલે આપણે બીજા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ એ પ્રમાણે અર્જુને ઘણી બધી દલીલ કરી, પણ છેવટે એને થયું કે મારો જે શોક છે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ એ ભગવાનનું કૃપણતાના દોષથી જાણવી ઘેરાઈ ગયું છું. માટે હવે પોતે શિષ્ય તો સ્વીકારીને કહે છે યસ શ્રેયસ્યાન નિશ્ચિતમ તન્મે બ્રૂહિ, મારા માટે જે શ્રેય છે એ મને કહો. અને એટલે આપણે જોઈએ છીએ પ્રમાણે ભગવાને 11મા શ્લોકથી પારમાર્થિક દ્રષ્ટિએ આત્માની દ્રષ્ટિએ બતાવ્યું કે શોકને કોઈ કારણ નથી. અસોચ્યાન ખરેખર તો અર્જુન પારમાર્થિક દ્રષ્ટિએ જો તો કોઈ શોકને કારણ નથી. કારણ કે ભગવાન કેમ પારમાર્થિક દ્રષ્ટિની વાત કરે છે? કારણ કે દરેક મનુષ્યને આ 3 ખોટા ખ્યાલ લઈને જન્મ્યો છે. એવું કંઈ તો ખોટું નથી. એક તો પોતાના વિશે, એના કારણે જગત વિશે અને ઈશ્વર વિશે પણ ખોટી માન્યતા ખ્યાલ લઈને જન્મ્યો છે. એટલે જો અર્જુન તો આત્માની દ્રષ્ટિએ જોઈશ ને તો પણ શોકને કોઈ કારણ નથી. એટલે 11મા શ્લોકથી શરૂ કરીને ભગવાને એને આત્મતત્વનો ઉપદેશ આપ્યો અને બતાવ્યું કે ખરેખર કંભાયતા એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભૌ તમ ન વિજાનીતઃ નાયમ હંતિ ન મન્યતે. એટલે કહે છે કે આત્માની દ્રષ્ટિએ તું જુઓ તો આત્મા તો કેવો છે? ન નાસતો વિદ્યતે ભાવ ન ભાવો વિદ્યતે સતઃ. ખરેખર જે આત્મા છે એ સત સ્વરૂપ છે, હંમેશા રહેવાળો છે. આ દેહનો નાશ થાય, અંતમંત ઇમે દેહ, આ દેહનો નાશ થાય પણ દેહને ધારણ કરનાર શરીરની તો કેવો છે? અનાસી છે, અપ્રમેય છે. માટે અર્જુન તો માનતો હોય કે મને હણું છું, આ બધા એને હણીશું અથવા એ મને હણશે. એ બંને આત્મદ્રષ્ટિએ જોતા ખબર પડશે કે યોગ્ય છે જ નહીં. કારણ કે આત્મા કોઈ કર્મનો કરતા પણ નથી કે કોઈ કર્મ એના પર અસર કરી શકે નહીં. આમ ખૂબ વિસ્તારથી ભગવાને વાત કરી અને પછી વચ્ચે ભગવાને 25 શ્લોક સુધી આપણે કહી શકીએ આત્મતત્વની ચિંતન બતાવ્યું. 26મા શ્લોકથી ભગવાન કે જ્યારે તું તારી તું એમ માનતો હોય આત્મા અવિનાશી છે, અજન્મા છે, એ તું ન માનતો હોય તો કાંઈ નહીં. તું એમ માનતો હોય કે આત્માનો જન્મ છે એટલે કે મારો જન્મ છે તો એ વાંધો નહીં. કારણ કે અતચેનમ નિત્ય જાતમ નિત્યમ વા મન્યસે મૃતમ. એટલે અર્જુન શોક કરવાનો એ રીતે વિચાર કરે તો કોઈ શોકનું કારણ નથી. પારમાર્થિક દ્રષ્ટિએ આત્માના સ્વરૂપની દ્રષ્ટિએ તો શોકનું કોઈ કારણ છે જ નહીં. પણ જો તું આ રીતે માનતો હોય તો પણ ન સોચિતું અર્હસી. કારણ કે જેનો જન્મ છે એનું મૃત્યુ અવશ્ય ભાવે છે. કારણ કે ઘણી વખત લોકોને એમ થાય હમણાં જ કોઈ ઘટના ઘટી, એવું ઘણી વખત ઘણાના જીવનમાં એવું બનતું હોય છે. વ્યક્તિ એટલી બધી બીમાર હોય, આપણે કે હમણાં જશે પણ એનો જાય જ એવું લાગે. પણ જવાનું તો છે જ, આજે નહીં તો કાલે. કારણ કે જેનો જન્મ છે એનું મૃત્યુ અવશ્ય ભાવે છે. હા, એના સગા સંબંધીને થાય કે બિચારા કેટલા પીડાય છે અને જવાની તૈયારી કરે પાછા સાજા થઈ જાય એવું લાગતું હોય, પણ છતાંય જવાના તો છે જ. જાતસ્ય હિતુમ, જેનો જન્મ છે એનું મૃત્યુ અવશ્ય છે.
અને માટે અપરિહાર્ય તે જેનો આપણે પરિહાર ન કરી શકીએ, જેને આપણે આપણા હાથમાં નથી, એમના માટે શોક કરવાનું કોઈ કારણ નથી. આમ તો ખરેખર કોઈ શોક કરતું નથી, ખરેખર કોઈ વ્યક્તિ શોક કરતી નથી, પણ શું છે, શોક એનો કબજો લઈ લે છે. કોઈ ઘટના એવી ઘટે, કોઈ પરિસ્થિતિ એ થાય કે શોક એના પર આમ કહેવાય ને કબજો લે છે. કેમ કબજો લે છે? કારણ કે એની પાછળનું કારણ એક જ છે કે એને જગત સામે વિરોધ છે. વ્યક્તિને જગત સામે કાં તો વિરોધ છે, કાં તો એને જગત સામે ડર લાગે છે, અથવા અને મહત્વનું એનાથી પણ મહત્વનું કારણ પોતે છે કે પોતાનો સ્વીકાર કરી શકતી નથી, એટલે શોક એનો કબજો લે છે. એ તો કોઈ પણ પરિસ્થિતિ ગમે તે આવે, પણ એ મને વ્યક્તિને શોકગ્રસ્ત કેમ કરે છે? કારણ કે એને જગત સામે વિરોધ છે. જગત એટલે વ્યક્તિ, જગતના વ્યક્તિઓ, વસ્તુ સામે વિરોધ છે કે આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ ન થાય તો બરોબર નથી, અને એને ધાર્યું એ ન થાય એટલે વિરોધ જ કહેવાય ને. પોતે જે નક્કી કર્યું ન થયું એટલે એને જગત સામે વિરોધ થાય અને શોકમાં ગરકાવ થઈ જાય. એના કારણે આપણે ગઈકાલે બે વખતે વાત કરી હતી કે શોક કરવાથી ખરેખર વ્યક્તિને કંઈ મળતું નથી, ઉલટાના શરીર પર એની અસર થાય છે, મન ઉપર અસર થાય છે, અને એના લીધે ખાલી દવાઓ અને લોકોને થોડીક સહાનુભૂતિ મળે થોડીક વાર, પછી લોકો સહાનુભૂતિ પણ નથી આપવાના. જોજો, થોડીક વાર બધું સહાનુભૂતિ મળે પછી એમને તો આમ હોઈએ છે. એટલે શોક કોઈ રીતે માણસને ઉપયોગી તો નથી, કંઈ એને નુકસાન જ છે. અને જે વસ્તુ જગતને આપણે બદલાવી શકતા નથી, જગત સામે વિરોધ છે. શોકનું કારણ જગત સામે વિરોધ છે, અથવા તો મને ડર લાગે છે, તો ડરને આપણે બદલાવી શકીએ. કોઈના માટેનો કોઈ વસ્તુને ડર લાગે તો આપણે વિચારીને એમાંથી બહાર નીકળી શકીએ. એટલે કેટલીક વસ્તુ આપણી પાસે એવી છે આપણે બદલાવી શકીએ. એમ નથી કહેતા જગત સામે બદલાવો નહીં. વિરોધ એટલે કે અમુક વસ્તુ સ્વીકારી નથી તો બદલાવી નાખવાય, પણ સંપૂર્ણ રીતે આપણે કોઈને બદલાવી શકીએ. વ્યક્તિને પણ નહીં, પરિસ્થિતિને પણ નહીં, કોઈને બદલાવી ન શકીએ. અને એક બહુ મહત્વની વસ્તુ તો એ છે કે કોઈ પણ વ્યક્તિને આપણે બદલાવી શકતા નથી. આ જ્ઞાનથી પણ નહીં હો, આ ઉત્તમ જ્ઞાન છે. અને વ્યક્તિ કદાચ સાંભળતી પણ હોય પણ એ બદલાઈ જશે આ જ્ઞાનથી, તો એ જ્યારે નક્કી કરે કે મને આ જ્ઞાનનો લાભ મેળવવો છે, મારા જીવનમાં આ જ્ઞાનનો લાભ મને મળવો જોઈએ, એટલા વખત હું સાંભળું છું અને છતાં મને એનો લાભ મળતો નથી એવું લાગે, અને એ જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન કરે તો જ બદલાવી શકે. કારણ કે આ સ્વામીજીના અનુભવના શબ્દો છે. પૂજ્ય સ્વામીજી કે મને બધું જ્ઞાનથી આ લોકો બધા બદલાઈ જશે, પણ સામાન્ય વ્યક્તિ બદલાવા જ ન માગતો હોય તો એણે પેલા કહે મીઠા અને કીડીની વાત છે કે મીઠા પૂની કીડી જેવું ઓલા મોઢામાં મીઠું રાખ્યું જ હોય તો ગમે તેટલી ખાંડ ખાય તો શું ફેર પડવાની હતો. એમ સામેની વ્યક્તિ બદલાવા માંગે તો જ બદલાવી શકીએ. છતાં આપણે જો બદલાવી શકતા તો પ્રયત્ન કરીએ, પણ જો બદલાવી કારણ બધું આપણા હાથમાં નથી, આપણે સર્વજ્ઞ પણ નથી. ઘણી વખત લોકો આવું બધું કરતા, અરે રે મેં ત્યારે આવું કર્યું હતું કેવું સારું હતું. દુઃખી થવા માટે કંઈ આપણે બીજું કંઈ જરૂર જ નથી. મેં આવું કર્યું હોત ત્યારે તો આમ ન થયું હોત, આમ ન થયું. આપણે ક્યાં સર્વજ્ઞ છે ભાઈ? અને જે થઈ ગયું એ થઈ ગયું. ભૂતકાળને શું કામ યાદ કરું? પણ માણસ ભૂતકાળે છોડી શકતો નથી, જે મારા હાથમાં જ નથી. હવે એમાંથી શીખવાનું એ શીખી લે ભાઈ. હા, પણ એનો શોક, બસ વ્યક્તિનો અસ્વીકાર, પોતાનો અસ્વીકાર,
કારણ કે મેં આવું કેમ કર્યું, પેલું કેમ કર્યું, એટલે પોતાનો અસ્વીકાર જ થયો ને. એના કારણે જ માણસ દુઃખી થાય છે. માટે ભગવાન અપરિહાર્ય તે જેનો તું પરિહાર ન કરી શકે, જે તારા હાથમાં જ નથી, એને તું સ્વીકાર. એના કારણે તું શોકની અનુભૂતિ કરી રહ્યો છો. અર્જુન તું દુઃખી થઈ રહ્યો છો. અને આપણે બધાને એને કહે છે કે જે અપરિહાર્ય છે એને સ્વીકારવું એ ડાપણનું કામ છે, બુદ્ધિમત્તાનું કામ છે. અને સ્વામીજી એના માટે એક શબ્દ વાપરે, અક્કલનું કામ છે. અક્કલ બુદ્ધિમત્તાનું કામ છે. અને પછી આપણે એ પણ વચ્ચે પ્રાસંગિક ભગવાને વાત કરી કે આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ, આ જ્ઞાન કેટલું દુર્લભ છે. 11મા શ્લોકથી 30 શ્લોક આપણે 25 શ્લોક સુધી વાત કરી આ જ્ઞાનની. વચ્ચે પ્રાસંગિક વાત કરી કે જે અપરિહાર્ય છે એનું તારે સ્વીકાર કરવો જોઈએ. અને પાછા ભગવાન આ જ્ઞાનની વાત કરે છે કે આશ્ચર્યવત આ જ્ઞાન જેને થાય છે એ પણ પોતે જોવે છે આશ્ચર્ય જે કરે, હું અત્યાર સુધી મારી જાતને આવો માનતો હતો, દીનહીન, હું તો કેટલો મહાન છું, મારું સ્વરૂપ કેટલું મહાન છે, મારી જાતને કરતા મને કેટલો દુઃખી થયો. હું મારી જાતને કરતા માનીને કેટલો દુઃખી થયો. હું તો અકર્તા છું, ગુણેશુ વર્તનતે. આ આશ્ચર્યથી જોવે છે અને કોઈક આશ્ચર્યથી આ વાત કરે છે. કારણ કે એને કંઈ વાત કરવાની આવશ્યકતા નથી, પણ છતાં કરે છે, આત્મજ્ઞાન આપે છે. અને કેટલાક આશ્ચર્યવત અન્યમ શૃણોતિ, અને કેટલાક આશ્ચર્ય સાંભળનારા પણ આશ્ચર્ય છે. કારણ કે આમાં તમે જો કોઈ કે મજાક કોઈ આપણે કહીએ ને વચ્ચે કંઈ કથા આવતી નથી, વચ્ચે બધી કથા આવતી હોય કે વચ્ચે ભજન કરતા હોય, એવું કશું નથી. રોજ આત્મતત્વની આ વાત થતી હોય અને સાંભળવું ગમતું હોય તો એ પણ કંઈ દુર્લભ છે. બધાને આત્મતત્વનું સાંભળવું ગમતું નથી, કારણ સ્વીકાર્ય થતું નથી કે હું આવો કેવી હોઈ શકું. આ રોજ કે કરે છે પણ એટલે માણસને કે ચાલો આ તો મોટી વાત કરે છે, અમારા મગજમાં આવતી નથી, માટે છોડી દેતા હોય છે. જે સાંભળે છે કેવા છે, દુર્લભ છે. એને આશ્ચર્યવત કીધું. એ સાંભળવા છતાં પણ જેને સ્વીકાર્ય થતું નથી, છતાં પણ એ આત્માને જાણી શકતો નથી. એનું કારણ ગઈ વખતે વિસ્તારથી કર્યું હતું કે કોઈ પૂર્વજન્મના પ્રતિબંધો છે, પૂર્વજન્મના કરેલા કોઈ કર્મના કારણે આ જ્ઞાન એને સ્વીકાર્ય થતું નથી. સમજણ પડે છે પણ એનો લાભ એને ઓછો મળે છે, એવું કહીશું. નહીં મળે તો નહીં જ કહીએ, કારણ કે આ જ્ઞાન જ એવું છે. પણ અહીંયા ભગવાન કીધા પછી 30મા શ્લોકમાં ફરી ભગવાન આત્મતત્વ કેવું છે એની વાત કરી કે દેહી, જે દેહમાં રહેનારો છે આત્મા, તો ક્યારે વધ થઈ શકે નહીં, અને દેહ તો બધને યોગ્ય છે, માટે તું શોક કરીશ નહીં. પાછા ભગવાન શોક ન કરવા માટે સ્વધર્મની વાત કરે છે. સ્વધર્મ અપી ચ વેક્ષ્ય, એ અર્જુન તારા ધર્મની દ્રષ્ટિએ છો. ધર્મ એટલે કર્તવ્ય કર્મ. દરેક વ્યક્તિ માટે ભગવાને કર્તવ્ય કર્મ નક્કી કર્યું છે. ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગ છે. આગળ વાત કરે કહેવાના છે ભગવાન કે આ 4 વર્ણ વ્યવસ્થા અને 4 આશ્રમ વ્યવસ્થા, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ, એ બધાના કર્મ ભગવાન નક્કી કર્યા છે. ભલે એ આપણને ન યાદ હોય તો, આપણે અત્યારેનું જ્ઞાન ન હોય તો પણ સ્વધર્મ એટલે પોતાનો ધર્મ, એટલે આ સંજોગોમાં મારે શું કરવું છે. કારણ કે હું સોસાયટી પાસેથી લઉં છું, આપણે બહુ ઘણું બધું લઈએ છીએ, તો મારે શું પ્રદાન કરવાનું છે, કંઈક તો આપણે પ્રદાન કરવું જોઈએ ને. એટલે કે આપણે કંઈક મેળવી રહ્યા છીએ, તો આ સમયે મારે શું કરવું જોઈએ. અને અર્જુન માટે કયો સ્વધર્મ છે,
કારણ કે ભગવાન કહે સ્વધર્મ પીચ અવેક્ષ્ય ન વિકંપિત અર્હસી. અર્જુન તો આ જે ચલાયમાન થઈ રહ્યો છે એ ચલિત થઈ રહ્યો છે તારા ધર્મના પાલન કરવા માટે, એ પણ યોગ્ય નથી. કેમ? તારો ધર્મ શું છે? અને ભગવાને દરેક વ્યક્તિના સ્વભાવ પ્રમાણે કર્મ કર્યા. બ્રાહ્મણ હોય તો એ અધ્યયન કરે ને કરાવે, પણ ક્ષત્રિયનું શું છે? એ ક્ષત્રિય જ કરી શકે. હા, એનો એ સ્વભાવ છે. ક્ષત્રિયનું કાર્ય છે બ્રાહ્મણોનું અને વૈશ્ય વગેરેનું રાજા તરીકે હોય તો ક્ષત્રિય રાજા હોય તો એને રક્ષણ કરવું, અથવા તો ક્ષત્રિયો હંમેશા બીજાને કેમ ઉપયોગી થયું એનું રક્ષણ કેમ કરવું, એક રક્ષણ કરી શકે, બીજા રક્ષણ ન કરી શકે. કદાચ લડવા ગયો હોય ને પેલો વૈશ્ય, તો ભલે ગયો હોય પણ પાછો આવી જાય. મને એક બે એ વાત કરી કે જાય, ચાલો ગવર્મેન્ટ નોકરી મળવાની છે ને એટલે જાય, લશ્કરમાં ભરતી થાય, પણ જ્યારે બરોબર યુદ્ધ શરૂ થવાનું હોય ને એ વ્યક્તિ પલાયન થઈ જાય. ના ના, હું નહીં લડી શકું, કારણ કે એના સ્વભાવમાં નથી. પણ ક્ષત્રિય પીછેડ નહીં કરે, કારણ કે ક્ષત્રિયની અંદર એ શૌર્ય, અન્યાય સામે લડવું. કોઈને તમે જોજો, કોઈ બહેનોને હેરાન કરતા હોય તો ક્ષત્રિય નહીં જોઈ શકે, તરત જ કે ના આ અન્યાય છે. એટલે અર્જુન, તારું તો ક્ષત્રિય છે, તારું કાર્ય પ્રજાનું રક્ષણ કરવાનું છે. શત્રુઓ સામે પ્રજાને બચાવવાની છે. અને એટલા માટે પણ તું જો કે અર્જુન તારું ધર્મ છે. કારણ કે ધર્મ અને અધર્મ આપણે નક્કી ન કરી શકીએ, શાસ્ત્ર કે એ પ્રમાણે થાય. આપણે તો શું છે, આપણો ધર્મ કેવો છે? સગવડિયો ધર્મ. કારણ કે મને એમ લાગે છે, અર્જુનને અત્યારે જ લાગી રહ્યું છે ને કે આ સ્વજનોને કેમ મરાય વગેરે. ધર્મની વ્યાખ્યા અર્જુન અત્યારે જ અલગ કરે છે. જ્યાં શાસ્ત્ર શું કહે છે? સંવાદિતા જળવાય રહે, સંવાદિતા જળવાય એનું નામ ધર્મ. ક્ષત્રિય તરીકે અર્જુન, આ સમાજમાં તારે સંવાદિતા જળવાની છે. અત્યારે આ બધા અધર્મીઓ છે એ સમાજની સંવાદિતાને વિક્ષિપ્ત કરી રહ્યા છે. માટે તારું કાર્ય છે આ પ્રજાનું અને અધર્મીઓનો નાશ કરવાનો, સમાજ વ્યવસ્થા જાળવવાનું. અને એટલા માટે કહે છે કે તું વિક્ષિપ્ત થાય ચાલે નહીં. ધર્મ્યાદિ યુદ્ધા જ શ્રેય ન અન્ય ક્ષત્રિયસ્ય વિદ્યતે. બીજી રીતમાં કહ્યું ભગવાને કે ધર્મ્યાદ એટલે ધર્માદ અનપેતમ. ધર્મને ધ્યાનમાં રાખીને, ધર્મથી વિરુદ્ધ નથી આ તારું ક્ષત્રિય ધર્મનો યુદ્ધ છે, એ ક્ષત્રિય ધર્મનો વિરુદ્ધ નથી. માટે અન્ય ક્ષત્રિયસ્ય વિદ્યતે શ્રેય. કારણ કે અર્જુને કીધું મને શ્રેય, મારું કલ્યાણ કેમ થાય એ તમે મને કહો. ભગવાન કે આ તારું કલ્યાણનો માર્ગ છે. અર્જુન, જે તારા ભાગે આવેલું કર્મ છે એ કેવું છે? કલ્યાણ. એટલે કોઈના માટે પણ પોતાનું જે કર્તવ્ય કર્મ છે એ કલ્યાણનું જ કરનાર છે. કારણ કે આપણે ગઈકાલે બહુ વિસ્તારથી વાત જોઈ. ગઈકાલે આપણે જોયું કે ભગવાન વેદવ્યાસે પણ કહ્યું, ગઈકાલે ભાગવતમાં જોયું કે વેદવ્યાસીએ ભલે એમણે અર્થ અને કામની વાત કરી હોય શાસ્ત્રમાં, પણ છતાં એ શેના માટે છે? કે આધ્યાત્મિક ઉન્નતિ માટે. આપણા શાસ્ત્રમાં કર્મની વાત એ કહે છે કે તું જેથી તારી આધ્યાત્મિક ઉન્નતિ થાય, આધ્યાત્મિક ઉન્નતિ માટે છે. અને કયા કર્મ? આપણા ભાગ્યે આવેલા કર્મ. કેવી રીતે? એ સ્વાર્થ વગર કરીએ ત્યારે. કારણ કે અત્યારે અર્જુનનું કર્મ છે એ ક્ષત્રિયનું સમાજ વ્યવસ્થાને જાળવા માટે છે. અને એટલા માટે ભગવાન કહે છે તું કર, તારી આધ્યાત્મિક ઉન્નતિનું કારણ હશે. શ્રેય એટલે શું? કલ્યાણ. આધ્યાત્મિક ઉન્નતિનું કારણ થશે. એટલે ટૂંકમાં આ ધર્મ છે. પણ અર્જુનને તો શું થાય છે કે આ સ્વધર્મ નથી મારો, કારણ કે હિંસા થાય છે. અહિંસા પરમો ધર્મ, એમ આપણા શાસ્ત્ર પણ કહે છે.
પણ છતાં હિંસા અને અહિંસા કોને કેવી એ પણ હમણાં આપણે ચર્ચા કરીશું, હમણાં આવશે શ્લોકમાં. પણ આપણે ગાંધીજીને ઘણાને મુશ્કેલી પડી છે કે ભગવાન હિંસાની વાત કરે છે, તો કે ના, ભગવાન હિંસાની વાત કરતા ભગવાન હિંસાની વાત નથી કરતા. અને એને બુદ્ધ ભગવાન એમ કહે કે કરુણા અને પ્રેમ એ જ જીવનમાં મહત્વના છે, સામેની વ્યક્તિને બદલાવી શકે. પણ કહે છે કે બરોબર છે, કરુણા અને પ્રેમ સામેની વ્યક્તિને ક્યારે બદલાવે કે સામેની વ્યક્તિ પાત્ર હોય તો એને કરુણાની ખબર પડે, પ્રેમની ખબર પડે. બોલો તો કેવા ઢાંક બંધ જ કરીને બેઠું હોય દુર્યોધન જેવા. એને કહે છે દુર્યોધન વગેરે તમે ગમે તેટલું કરો ને તો પણ બદલાય નહીં. કેમ? કારણ કે ભગવાને પ્રયત્ન કર્યો, યુદ્ધ ન થાય એના માટે ભગવાને પ્રયત્ન કર્યો, પાંડવોએ પણ પ્રયત્ન કર્યો, પણ કશું નહીં. એટલે માટે કહે છે અદૃચ્છા લાભ 32માં શ્લોકમાં ભગવાન એ જ કહે છે કે અદૃચ્છા ચ ઉપન્નમ સ્વર્ગદ્વારમ ઉપાવૃતમ સુખી ન ક્ષત્રિયા પાર્થ લભંતે યુદ્ધમિદૃશમ. એ અર્જુન ખાસ અર્જુનને સંબોધીને કહે છે આ શ્લોકમાં કે અર્જુન તું જો, તમે તો બધા પ્રયત્ન કર્યા, કરુણા પ્રેમ બધું બતાવવા માટે દુર્યોધન માટે, કે પણ બદલાય જ નહીં. તો ભગવાન પ્રેક્ટિકલ છે, આપણો ધર્મ પ્રેક્ટિકલ છે કે જો એ ન માને તો પછી યુદ્ધ અનિવાર્ય હોય તો યુદ્ધ કરવું જોઈએ, એ હિંસા નથી. અને એટલા માટે યદૃચ્છા ચોપન્નમ, કારણ કે તમે વિચાર કરો, બુદ્ધ ભગવાન કહે છે, અને ગાંધીજીને પણ એમાં આટલામાં થોડોક વિરોધ હતો. આમ ગાંધીજી ગીતાજીને માને, પણ એમ કે ભગવાન યુદ્ધ શું કામ કરે? પ્રેમથી ને કરુણાથી જીતા હોત તો. ઓલો જીતવા તૈયાર જ નથી ને, ગમે તેને કરો એને કંઈ દુર્યોધનને કોઈ પ્રેમની અસર, કરુણાની કે કંઈ અસર થતી નથી. એટલે એવી રીતે દાખલા તરીકે કોઈ વ્યક્તિ આવી અને તમારા ઘરમાં હુમલો કરે, તમારી બહેનો દીકરીઓને હેરાન કરે, તમે કરુણા બતાવશો? ત્યાં લડવું જ પડે, હિંસા નથી. કારણ કે સ્વધર્મ છે, કુટુંબના સભ્યોનું રક્ષણ કરવું એ કુટુંબના વડીલનો સ્વધર્મ. ના હું તો લડીશ જ નહીં, એટલે કે મારી સદી ન ચાલે. તે હિંસા આપણે ચર્ચા એટલે કરીએ છીએ કે આપણા શાસ્ત્રમાં સ્વીકારે છે. પછી ચર્ચા કરી, કારણ કે હિંસા તો થવાની જ છે. પણ અહીંયા અત્યારે એમ કહે છે અર્જુન, તમે ગમે તેટલો પ્રયત્ન કર્યો, યુદ્ધ ટળ્યું નહીં. માટે તમારી ઈચ્છાથી નહીં, પણ ભગવાનની ઈચ્છાથી આ કર્મ આવ્યું છે. માટે તું ખરેખર ભાગ્યશાળી છે. માટે આ કર્મને તું સ્વીકારી લે. અને પછી આટલું બતાવ્યું કે જે શોક કરે છે એના સ્થાને તું તારા આ કર્મ કર, જેથી તને એને જે પેલા અધ્યાયમાં દલીલ કરી હતી અર્જુને, બધી ભગવાન દૂર કરે છે. એ કહે છે મારું કલ્યાણ ન થાય. ભગવાન કહે છે તારું કલ્યાણ જ થાય, કારણ કે આ ધર્મયુદ્ધ છે અને ક્ષત્રિયોને આવું યુદ્ધ બધાને મળતું નથી. પછી હવે કહે છે ભગવાન, હવે એને યુદ્ધ ન કરવાથી શું થાય? કારણ કે અર્જુન એમ કહે છે ને કે આ આપણે આતતા એને ભણવાથી અમે પાપના ભાગી થશું. અર્જુનને આગળ વાત કરી કે આ આતતાઈને હણીને અમે પાપના ભાગીદારી થઈશું. એ લોકો તો ખબર ન પડી, માટે લોભો પદ ચેતસ, પણ અમને તો ખબર પડી, માટે અમે આવું પાપ કરવા માગતા નથી. માટે ભગવાન કે અથ ચેતમ ઇમમ ધર્મ્યમ સંગ્રામમ ન કરીષ્યસી તતઃ સ્વધર્મમ કીર્તિમ જયિત્વા પાપમ અવાપ્સ્યસી. એટલું જ નહીં અર્જુન, તું નહીં લડે તો કેટલું નુકસાન થશે. એક તો
પાપમેવાશ્રિત અસ્માત હત્વા આદતાયન એતામ નહંતુ ઇચ્છામિ જ્ઞતોપી મધુસૂદનમ. એટલે ભગવાન કહે છે કે જો તું આ ધર્મયુદ્ધનો સંગ્રામ નહીં કરે તો તારું સ્વધર્મ કીર્તિ બંને તો જશે જ. તારું ધર્મનું પાલન નહીં કરે એટલે શું થશે? કંઈક ન કરે એટલે શું થાય? પછી કંઈક તો કરવાના, તો અહીંથી જતો રહીશ. આપણે ઘણી વખત કહીએ ને પોતાનું ધર્મનું પાલન ન કરીએ તો કંઈક બીજું કરશે. સામાન્ય રીતે તમે જુઓ કે તમે ન કરો તો તમે એનું ફળ ન મળે. દાખલા સ્વામીજી વાત કરે કે તમે ઘર સાફ ન કરો તો 2 દિવસ પછી ઘર કેવું થાય? એનું ફળ મળે, બરાબર? પણ ન કરવાથી આ ફળ એટલે એવી રીતે કે તમે સ્વધર્મનું પાલન નહીં કરો તો કંઈક તો ફળ મળવાનું છે. કયું? તારી કીર્તિ પણ હણાઈ જશે. અને એટલું જ નહીં, આપણે જે કરવાનું કર્મ ન કરીએ તો પાપનો ભાગીદારી થઈ. કહેવાય છે ને કે તમારા ભાગે કર્મ આવ્યું હતું છતાં તમે ન કર્યા તો તમે પાપના ભાગીદાર થઈ શકો. અને એટલા માટે તને બધી રીતે તને નુકસાન જ છે. પછી આપણે આગળ જોયું કે અકીર્તિમ ચાપી, આપણે બોલવાનું છે શ્લોક. ચોત્રીસમો શ્લોક. અકીર્તિમ ચાપી ભૂતાની કથયિષ્યન્તિ તે વ્યયામ સંભાવિતસ્ય ચા કીર્તિઃ મરણાદતિરિચ્યતે. અર્જુન, કદાચ તું આ ન જોઈ શકતો હોય તો તું જોતો ખરો કે અકીર્તિમ ચાપી ભૂતાની કથિ ઈષ્યંતિ તે અવ્યયામ. એટલે કે છે 34મા શ્લોકમાં કે લોકો અકીર્તિમ એટલે કીર્તિનો અભાવ, એટલે કે લોકો અકીર્તિ એટલે શું? અત્યારે અર્જુને કેવી કીર્તિ પ્રાપ્ત કરી છે? મહાદેવ પાસેથી, ઇન્દ્ર પાસેથી, બધા પાસેથી એમણે મહાદેવ પાસેથી પાશુપત્ર અસ્ત્ર પ્રાપ્ત કર્યું અને કેટલા એવોર્ડ પણ અર્જુને પ્રાપ્ત કર્યા. એટલે એવોર્ડ એટલે આપણે 26મી જાન્યુઆરીએ સારા કર્મ કરે એને આપણે એવોર્ડ આપીએ કહીએ ને, ધનંજય, ધનુર્ધર, આ બધા જ તારી કીર્તિ છે. પણ જ્યારે તું જતો રહીશ અહીંથી, લડીશ નહીં તો તું થશે કે લોકો તારા માટે, કીધું ને, લોકો તારી અપકીર્તિ કરશે, નહીં બોલવાના શબ્દો બોલશે. અને એના કારણે સંભાવિતસ્ય એટલે શું? જે માનનીય, સંભાવિતસ્ય જે માનનીય પુરુષ છે, જેને માનથી સમાજ જોવે છે, એ સમાજ તને તારા વિશે અવ્યયામ કથયિષ્યન્તિ. અવ્યયામ એટલે લાંબા સમય સુધી, દીર્ઘકાળ સુધી તું ધર્માત્મા છે, શૂર છે, એની બદલે લોકો એટલે જ્યારે એકબીજાની સાથે મળશે ત્યારે ખાલી દુર્યોધન અત્યારે એ સમયની વાત નથી, પણ પછી પણ વ્યાયામ એટલે લાંબા સમય સુધી, પછી અત્યારે પણ અર્જુનને કેમ ભાગ્યો? અરે ધર્માત્મા કહેવાય, પણ ધર્માત્મા કહે છે એને તો અધર્મ અને ધર્મ માન્યો વગેરે વગેરે કહી શકે. શૂરવીર નથી એ તો બીકણ છે. ભલે એણે અર્જુન બીકણ નથી, એ લડવા માટે એને ભયથી નથી લડવું એવું નથી. એને તેમ થાય છે કે હું હિંસા કરીશ, સ્વજનોની હત્યા કરીશ, એના લીધે પાપ પ્રાપ્ત કરીશ. એ બધાને લીધે એ પાછી અટકર, પણ લોકોને નહીં સમજાય. ભીષ્મ પિતામહ પણ કદાચ નહીં સમજે, દુર્યોધન પણ એ સમજશે જ નહીં. પણ એ લોકો તો તારા વિશે અને પછી પણ, કારણ કે જેમ અત્યારે પણ ઘણા લોકો કહે છે ને કે ભગવાનને તસ્માત યુદ્ધસ્વ ભારત,
ભગવાને અર્જુનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, તસ્માત યુદ્ધસ્ય પાર્થ. અને હમણાં પછી આવશે કૃત નિશ્ચય, યુદ્ધાય કૃત નિશ્ચય. તો યુદ્ધ માટે નિર્ણય કર. એટલે ભગવાને યુદ્ધ માટે જ અર્જુનને પ્રેરણા આપી છે, હિંસાની જ પ્રેરણા આપી છે. એવું અત્યારે લોકો કહે છે. તો પછી પણ જ્યારે લોકો ભેગા થશે, એટલે દેવતાઓ કે બ્રાહ્મણો કે બધા જે નહીં સમજતા હોય ત્યારે અવ્યયામ, લાંબા કાળ સુધી તારી અપકીર્તિ થશે. અને અપકીર્તિ જેવું કોઈ મરણ નથી. જો યાદ આવતું હોય તો મહાભારતનો એક પ્રસંગ આવે છે કે જ્યારે દ્રૌપદી એક ભાઈની સાથે હોય ત્યારે બીજા ભાઈએ અંદર જવું નહીં. યાદ આવે છે પ્રસંગ? અને બધા ગાયો લઈ જાય છે ત્યારે અર્જુનને ગાયોને છોડાવવા માટે પોતાના ધનુષ્યની જરૂર પડે છે. અને એ વખતે કદાચ મને ભૂલાતું ન હોય તો, આજે કેવું ભૂલાતું ન હોય તો, આપણે યુધિષ્ઠિર ત્યારે હતા એમના રૂમમાં. દ્રૌપદી ને યુધિષ્ઠિર હતા અને એનું ગાંડીવ ત્યાં પડ્યું હતું. એટલે બરાબર છે, પણ એ એવું નથી. એટલે અર્જુન કે કંઈક એટલે ટૂંકમાં લેવા ગયા અને પછી એટલે એનો દોસ્ત તો પડ્યો, પણ પછી એમ કહે છે કે એને અને અર્જુન જો યુધિષ્ઠિર હોય તો પછી ટૂંકમાં કહેવાનું એ છે કે યુધિષ્ઠિરને હણી નાખવા, એવું કંઈક હતું. યુધિષ્ઠિર હણાઈ કીધું મોટા ભાઈને, તમે અપશબ્દ કહો કંઈક તો એને હણવા બરાબર જ છે. વાર્તા યાદ નથી આવતી, પણ યુધિષ્ઠિર હતા કે અર્જુન હતા, પણ યુધિષ્ઠિર જ હતા. પણ તો પછી યુધિષ્ઠિર જ્યારે હતા ત્યારે અર્જુન લેવા જાય છે તો અર્જુને દોષ કર્યો કે ન જવું જોઈએ છતાં પણ તો પછી અર્જુનને હણી નાખવું જોઈએ કંઈ છે. અર્જુનને હણવાની વાત હતી કે અર્જુનને કેમ મરાય, પણ એને અપશબ્દ કહો તો એ મૃત્યુ સમાન જ છે. એટલે ટૂંકમાં કોઈ જે માનનીય વ્યક્તિ હોય એને તમે એને અપશબ્દ કહો, એના વિશે ખોટું કહો, એ અપકીર્તિ જ કહેવાય. અને અપકીર્તિ મરણ બરાબર છે. એટલે અર્જુન તો પણ તારે આ ધ્યાનમાં રાખીને પણ ત્યારે લડવું જોઈએ. પછી આગળ કહે છે ભગવાન 35મા શ્લોકમાં કે લોકો તારા વિશે કેવી વાત કરશે. પહેલાં તો ભગવાન કીધું અકીર્તિ મળશે, પણ હવે બહુ સ્પષ્ટ શબ્દમાં કહે છે કે અર્જુન જો આવું કહેશે લોકો. 35મા શ્લોકમાં કહે છે તયા દ્રણાદુપરતમ મંસ્યન્તે ત્વામ મહારથાઃ येषां च त्वं बहुमतः भूत्वा यास्यसि लाघवम्. ભયાન લોકો એમ કહે છે ભયાન રણાત ઉપરતમ મંસ્યન્તે ત્વામ મહારથાઃ. મહારથા એટલે જે મહારથી કોણ? કારણ કે અર્જુન એમ થતું હતું કે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય વગેરે તો મને નહીં સમજશે ને, તો કે એ પણ માનશે કે આ લોકો ભયથી ગયા. અને એથી પણ મહારથી એટલે કર્ણ, દુર્યોધન એ બધા કંઈ સામાન્ય નહોતા. એટલે કર્ણ બધા તો રાજીને જ બેઠા છે. એ તો તને એમ જ કહેશે કે જો મારાથી બી ગયા. ઇવન નાનકડું સૈનિક પણ કહે કે મેં અર્જુન સામે જોયું ને અર્જુન બી ગયા એટલે જતા રહ્યા. રણાત ઉપરતમ એટલે રણમાંથી ઉપરતમ ભાગી ગયા. અને એટલું જ અહીંયા તો કહે છે કે દુર્યોધન વગેરે તેમ કહેશે કે આ તો નપુસંગ છે, એ તો તણખલા જેવો છે. ગમે તે શબ્દ વાપરે પછી તો ભયથી જતો રહ્યો, એ તણખલું છે, એને શું મારી સાથે લડી શકવાના હતા. ઘણા બધા ન સાંભળવાના શબ્દો કહેશે. અને માટે એ સામચ આમાં કેટલા બધા ભયાત રણાત ઉપરતમ બરાબર છે, પણ એ સિવાય પણ આમાં બધા શબ્દો બોલી શકે. સૈનિક પણ કહી શકે, કારણ કે જતા રહે તમે કોઈ કે ને આપણી ભાષામાં કહે છે કે કોઈના શું કહે ગળે ગળું બંધાય એવું છે ને,
ગળું બંધાય, પણ ગામને ગળું બંધાય નહીં. સરસ. એટલે તમે ગમે તે બોલશે તો તું શું કરીશ? માટે બહુમત તું કેવો છે? બહુમત એટલે બહુ માન્ય છે. ઘણા બધા લોકોમાં તું સ્વીકાર્ય છે. તારી કીર્તિ બધે ફેલાયેલી છે. અને આવા કીર્તિમાન વ્યક્તિ વિશે, કારણ કે પોતે તો બહુ જ સુરવીર છે, હા, સુરવીર છે, ધર્માત્મા છે, પણ લોકો એ નહીં માને. એ તો એક જ માનશે કે આ ભયથી ગયો, ડરી ગયો. અને એ તારા માટે જે તું બહુ માન્ય છે, જે લોકોમાં સ્વીકારે છે, એને માટે તું લાઘવમ, એટલે તું કેવો બની જઈશ? લઘુતાને પ્રાપ્ત કરીશ. કાં તો કંઈ જ નથી, તો એ તને સ્વીકાર્ય થશે. એથી પણ નહીં. હજી આગળ કે છે ભગવાન 36મા શ્લોકમાં અવાચ્યવાદાંશ્ચ બહું વદિષ્યન્તે તવાહિતાઃ નિંદસ્તં તવ સામર્થ્યમ તતો દુઃખતરં नु કિમ એટલે કે છે નનુ ભીષ્માદયા મારતાઃ ન બહુ મન્યંતામ. કદાચ ભીષ્મ પિતામહ કદાચ ન બોલે, પણ બીજા વાતો તો બોલવાના છે. દુર્યોધનને કર્ણ કઈ રહેવાના નથી. અને કેવા અવાચ્ય વાદાંશ, જે તું સાંભળી શકે નહીં. એટલે અહીંયા કહે છે કે કીધું ને દુર્યોધન વગે ક્યાં કહે છે? સંઢમ, એટલે પછી તિલાદી રૂપાન. કાકા કહે છે કે તારા વિશે આવું કે તો નપુસંગ છે, એનામાં ક્યાં કઈ વીરતા છે? પૌરુષય નથી, એ તો તણખલા સમાન છે. આવા ન સંભળાય એવા ઘણા બધા વાક્યોન કે તવાહિતા. તવાહિતા એટલે શું? તવ અહિતા. અહિતા એટલે તારા શત્રુ. તારા શત્રુ દુર્યોધન વગેરે ન કહેવાના શબ્દો તને કહે છે. ત્યારે નિંદનસ્તવ સામર્થ્યમ, તારું જે સામર્થ્ય છે, તું જે સુરવીર છે, તું આટલી બધી શક્તિ પ્રાપ્ત કરી છે દેવતાઓ પાસેથી બધે. અને તે કેટલી બધી સામાન્ય નથી, અર્જુન તો કેટલી બધી આપણે કહે ને અભ્યાસ કરેલો છે, અભ્યાસ કરેલો છે. એ બધું સામર્થ્ય તારું છે. કેમ કે ને અર્જુન ડાબા હાથે અને જમણા હાથે બંને હાથે બાણ છોડી શકતો હતો. એ સામર્થ્ય કે સામાન્ય નથી. આપણે જમણા હાથે લખતા હોઈએ તો ડાબા હાથે આપણા અક્ષર બરાબર આવે નહીં, પણ તો બંને હાથે લખવાની વાત નથી, બાણ છોડવાની વાત છે. એ પણ કરી શકતો હોય તો પછી એ સામર્થ્ય બધું તારું નિંદન. આ બધા સામર્થ્યને કોઈ યાદ નહીં કરે, પણ તારા વિશે આવા ખોટા શબ્દ વાપરશે તો એના જેવું દુઃખ કયું હોઈ શકે? તત્વ દુઃખ તરફ. એટલે ભગવાન બધી રીતે અર્જુનને બતાવે છે. આત્માની દ્રષ્ટિએ શોક કરવાની જરૂર નથી, વ્યવહારિક દ્રષ્ટિએ. ને હવે તો એટલે સુધી ભગવાન બતાવે છે કે અર્જુન તું જુઓ, આવું બધું બોલશે તારથી સહન થશે? એના કરતાં તો વધારે સારું છે. શું સારું છે? તને બધી રીતે લાભ છે. એના કરતાં તું લડીશ તો તને બધી રીતે લાભ છે. શું છે? 37મા શ્લોકમાં કહે છે અતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ जित्वा वा भुक्षसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः ભગવાન કહે છે આવું તું સહન નહીં કરી શકે, એના જો દુઃખ કોઈ છે નહીં. એના કરતાં જો તું લડીશ તો શું થશે? કારણ કે અર્જુને આગળ કહ્યું હતું, તમે જો યદ્વા જયેમ યદિવાનો જયેવું. આગળ પેલા અધ્યાયમાં એને કીધું અમે જીતશું કે નહીં અમને ખબર નથી. યદિવા જયેમ યદિવા ન જય, કારણ કે લડાઈમાં બંને શક્યતા રહેલી છે. ભગવાન કહે છે કંઈ વાંધો નહીં, હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ. જો તું લડતા હણાઈ જઈશ. હણાઈ ક્યારે જઈશ? પરાજય પ્રાપ્ત કરીશ તો જ. જો તને પરાજય મળે ને
અને તું હણાઈ જા તો તને સ્વર્ગ મળવાનું છે. કેમ? કારણ કે ધર્મ યુદ્ધ આગળ પણ વાત કરીને કે જે ધર્મના માટે લડે છે એને સ્વર્ગ જ મળે. એનું આપણે લોજિક પણ યાદ હોય તો જોયું હતું. કારણ કે એના મનમાં ધર્મ રહેલો છે. આપણે કહીએ યમ યમ પાપી સ્મરણ ભાવો ત્યજેત્યંતે કલેવરમ તમે વૈતિ કૌંતેય. આગળ ભગવાન કહેવાના છીએ, પણ એનો અર્થ શું કે જેના મનમાં સતત સમાજનું હિત છે, રાષ્ટ્રનું હિત છે. કારણ કે ક્ષત્રિય તો શું જોઈએ છે? ધર્મયુદ્ધ છે, સમાજનું જોઈએ છે. એટલે એ જ્યારે સમષ્ટિને મનમાં રાખીને લડતો હોય અને કદાચ એ હણાય પણ જાય તો સ્વર્ગ દ્વાર સ્વર્ગ દ્વારમ અપાવૃતમ, એને તો સ્વર્ગ પ્રાપ્ત થવાનું છે. એટલે જો હણાઈને મરી જાવ તો સ્વર્ગ છે, અને જીતવા મોક્ષસે મેં, એને જીતી જઈશ તો તને આ રાજ્ય મળશે, આ અહીં પૃથ્વીનું રાજ્ય મળશે, એને તું ભોગવી શકીશ, એને પ્રાપ્ત કરીશ. જીતવા મોક્ષસે મહિમ, આ પૃથ્વીને તું ભોગવી શકશે, એટલે કે રાજ્યને તું ભોગવી શકીશ. તસ્મા ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. એ અર્જુન માટે ઊભો થા, એ કૌંતેય ઊભો થા, યુદ્ધાય કૃત નિશ્ચય, યુદ્ધ માટે નિશ્ચય કર. જો આવું કીધું એટલે લોકો પકડી રાખે. યુદ્ધાય કૃત નિશ્ચય, ભગવાને યુદ્ધ કરવા માટે નિશ્ચય કરવાનું કીધું. બોલો, પણ આપણે આગળ જોયું છે, આગળ તમે જોયું ને તસ્માત યુદ્ધસ્સ ભારત, ત્યારે ચર્ચા કરી હતી. કારણ કે યુદ્ધ માટે અર્જુન આવેલો જ છે. એટલા માટે તો કહે છે મારા બે સૈન્યની વચ્ચે રથને સ્થાપિત કરો, મારે કોની સામે લડવાનું છે મને જોવું છે. તો એ યુદ્ધ માટે આવેલો છે, પણ કોઈ કારણના લીધે અર્જુન યુદ્ધમાંથી ઉપરામ થયો. જેની આપણે ચર્ચા કરી હતી કે ભાઈ પેલી વ્યક્તિ રસોઈ કરવા તૈયાર થઈ છે, પછી એકાદશી છે માટે બંધ કરી, પછી પાછું ખબર પડી કે એકાદશી નથી, આજે આવતીકાલે છે, પાછી રસોઈ કરવાની શરૂ કરે છે. એ રીતે અર્જુન યુદ્ધ માટે આવેલો છે, પણ હવે સ્વજનને જોઈને એ લડવા તૈયાર થતો નથી. એને અધર્મ લાગે છે. વડીલોને મારવાને, સ્વજનને મારવા એનો ધર્મ નથી એવું લાગે છે. અને એને એમ પણ લાગે છે કે આ બરોબર થતું નથી. તો ભગવાન કહે છે કે બંને રીતે તને લાભ છે. કારણ કે શું કહે છે કે આગળ જે ભગવાન કહ્યું કે અમે જીતશું કે નહીં કે હારીશું ખબર નથી, તો ભગવાન કે તને બંને, તું જીતે તો તને ફાયદો છે, ન જીતે તો પણ ફાયદો જ છે. ન જીતે ને મરી જાય તો સ્વર્ગ મળશે, જીતીશ તો રાજ્ય મળશે પૃથ્વીનું. એટલે તમે જુઓ કે અત્યાર સુધી આ બધા છે કારણો આપ્યા. ક્યાંથી આપ્યા તમે જો 31મા શ્લોકથી. એ બધા જ અર્જુને પહેલા અધ્યાયમાં જે કંઈ દલીલ કરી હતી, એક એક દલીલને ભગવાને દૂર કરી કે અર્જુન તું આ કારણથી યુદ્ધમાંથી ઉપરામ થાય છે તો એ યોગ્ય નથી. એટલે શું થયું કે ભગવાને અર્જુનને બરાબર સાંભળ્યું છે. પહેલા અધ્યાયમાં ભગવાન ભલે મૌન રહ્યા હોય, પણ એમણે અર્જુનને બરાબર સાંભળ્યા છે. આપણે શું કરીએ? આ બબડાટ કરે છે. તમે જોજો, આપણે કોઈ વ્યક્તિ બોલતી હોય તેને સાંભળી નથી શકતા. આપણે નક્કી કર્યું હોય કે આ બોલવાનું બંધ કરે, એટલે આપણે જે જવાબ આપવો હોય એ કહી દેવાનો. આપણે જવાબ જ મનમાં નક્કી કરી રાખ્યો. તમે જોજો, એટલે આપણે સાંભળી શકતા નથી, પણ ભગવાને તો એને બરાબર સાંભળ્યા છે. આ બહુ સુંદર શીખવાડે છે કે સામેની વ્યક્તિને બરાબર સાંભળો, પછી એને ઉત્તર આપીએ. આપણે તો ઘણી વખત જંપલાવી શકતા, કોઈ બોલતા હોય તો કોઈ જંપલાવી દઈએ. કારણ કે સાંભળો પછી ઉત્તર આપો. ભગવાને અહીંયા બધા એક પછી એક ઉત્તર આપે છે કે જેટલો ઉત્તર આપણો હતો કે અમને ખબર નથી કે આ લોકો અમે જીતશું કે પહેલાં, તો કે તમે તોય વાંધો નથી, બંને રીતે તારું કલ્યાણ છે. તું કલ્યાણની ઈચ્છા કરે છે ને તો પણ તારું કલ્યાણ છે. જીતીશ તો તને સ્વર્ગ મળશે, અને નહીં જીતે તો જીતીશ તો તને પૃથ્વીનું રાજ્ય મળશે, નહીં જીત તો સ્વર્ગ મળશે. પણ તું માટે ઊભો થા, કારણ કે આ બધા કારણો, તારા શંકા જે કારણો છે બધા મેં તને દૂર કરી આપ્યા. માટે યુદ્ધાય કૃત નિશ્ચય, તો યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થા. કારણ કે આવ્યો તો માટે બધા જે અવરોધ, આત્માની દ્રષ્ટિ અવરોધ દૂર કર્યા, વ્યવહારની દ્રષ્ટિ અપરિહાર્ય વસ્તુને તું સ્વીકાર કર. એ ન કરતો તું તારા આ દ્રષ્ટિએ જોઈએ તો પણ તું
ઊભું થવાની આ બધા જ કીધા તમારું પાપ પ્રાપ્ત કરીશું, હું જીતીશ કે નહીં, એ બધું જ દૂર થાય છે. માટે તું હવે યુદ્ધ માટે નિશ્ચય કર. કે ટૂંકમાં ભગવાન યુદ્ધ માટે નથી કહેતા, પણ જે માટે અવરોધ હતા એ દૂર કરવા માટે. હવે આગળ કંઈ આપણે જોઈએ. એટલું કયા પછી હવે એક વખત તું નિશ્ચય કરી લે કે મારે યુદ્ધ કરવું છે. પછી કઈ રીતે યુદ્ધ કરવું એ હવે ભગવાન બતાવે છે. તો નિશ્ચય કરો કે હું યુદ્ધ કરવા માટે તૈયાર છું. તો અર્જુન આ રીતે યુદ્ધ કર, તો એ હિંસા નથી. એ તમે જોજો, હવે પછીના શ્લોકમાં આપણે જોઈશું કે ભગવાન હિંસાનો ઉપદેશ નથી આપતા, અહિંસાનો જ ઉપદેશ આપે છે. એટલે ગીતામાં ભગવાન હિંસાનો ઉપદેશ નથી આપતો. કઈ રીતે આપણે જોઈએ 38મા શ્લોકમાં કે જો તું નિર્ણય કર્યો હોય કે મારે લડવું છે તો આ રીતે લડ. 38મો શ્લોક, સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભૌ જયા જયો તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાપ્સ્યસી. પાછા યાદ કરે છે કે અર્જુન આ યુદ્ધ કરવાથી તને પાપની પ્રાપ્તિ નહીં થાય. પણ શું કેવી રીતે કરવાનું યુદ્ધ? કે કઈ રીતે યુદ્ધ કરવાની જરૂર છે? કે સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભો જયા જય. બધામાં સમતા. એટલે કે કેમ એમ કે છે કે આપણે સામાન્ય રીતે ગઈકાલે પણ જોયું, વિદુરજી આગલા દિવસે પૂછ્યું, સુખાય કર્માણી કરોતિ લોકે. લોકો શેના માટે કર્મ કરે છે? સુખ માટે, દુઃખને ટાળવા માટે. અને સુખ માટે એટલે કે જે વસ્તુ મને સુખ આપે એનું એ સાધનને અપનાવીએ. જેમ કે મને કીર્તિ આપે, કીર્તિ મળે તો મને સુખ થાય, ધનની પ્રાપ્તિ થાય તો સુખ થાય, સંપત્તિ, ધન સંપત્તિ, પરિવાર એ બધું મળે તો સુખ થાય. તો એના માટેનું જે સાધન હોય એ હું અપનાવું. એ રીતે અર્જુન માટે આ કયું સાધન છે? લડાઈ. અત્યારે તો એ લડાઈ એ એના માટે સાધન છે. અને આપણે દુઃખની નિવૃત્તિ કરીએ. ટૂંકમાં આપણને સુખ જ ગમે છે, દુઃખ ગમતું નથી. બરાબર? એ રીતે સુખ દુઃખે સમે કૃત્વા એટલે શું? કે સુખ અને દુઃખ. સુખ માટે આપણને પ્રેમ હોય અને એટલા માટે આપણે જે કર્મ કરીએ ત્યારે શું થાય? કાં તો રાગથી કરીએ, કારણ કે મને કીર્તિ જોઈએ છે, મને સુખ જોઈએ છે. સુખનું સાધન છે કીર્તિ, ધન, સંપત્તિ. અને એ મેળવવા માટે આપણે શું કરીએ? કાં તો રાગથી પ્રેરાય, કારણ કે મને મળે એના માટે રાગ, ન મળે એના માટે દેશ. એ સુખ દુઃખે સમે કૃત્વા એટલે કે સુખ અને દુઃખને સમાન કરવા. એટલે કે બંનેને તો સ્વીકાર કર. મને સુખ ગમે છે માટે હું સુખ લઉં, માટે જો કર્મ કરીશ તો કે ના, સુખ દુઃખે સમે. જેમ તો સુખને જેટલો આવકારે છે, સુખને આપણે આવકારીએ છીએ, પણ એ તો દુઃખને પણ આવકારવા માટે તૈયાર છે. કારણ કે કોઈ પણ કર્મ કરીશ ત્યારે સુખ પણ મળશે, દુઃખ પણ મળશે. એને આવકારવા માટે તૈયાર છે. એ રીતે લાભ અને અલાભ, કોઈ પણ કર્મ કરીએ જેમ લાભને આવકારવા માટે કેટલા ઉત્સુક છે, એને સ્વીકાર માટે એ ગેરલાભ પણ થઈ શકે. તું તૈયાર છે? એટલે કોઈ પણ કર્મ કરતી વખતે તું આટલા માટે તૈયાર છે, પેલા તારે મને તૈયાર કર. એની ચર્ચા આપણે કાલ વિસ્તારથી કરીશું. પણ તું લાભ અને અલાભ એટલે ગેરલાભ માટે તૈયાર છે? આપણે તો લાભ જ ગમે, ગેરલાભ નહીં. હું સફળ થવા માગું છું, નિષ્ફળતા મને ગમતી નથી. તો કે જય અજય ને સફળતા અને ગમે, નિષ્ફળતા ન ગમે. તો જેટલું તું સફળતાને સ્વીકારવા તૈયાર છે એટલું નિષ્ફળતાને સ્વીકારવા તૈયાર છે. બસ તો પછી તું જો આ રીતે તૈયાર થઈને તું જો કર્મ કરીશ તતો યુદ્ધાય જસ. આ પ્રકારે તૈયારી કરીને તું યુદ્ધ કરીશ તો તને પાપની પ્રાપ્તિ થશે નહીં. વિસ્તાર અને આપણે કાલે જોઈશું. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
मुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः।